સેવાભાવી તરીકે હું આની રક્ષા કરું, એવું આખી જિંદગી મેં કાઢી. છતાં પણ તમે એમ કહો છો કે આ અધર્મ જેવું છે એમ, તો ત્યારે કૃષ્ણ એમ કહે છે કે બધું જ સત્ય છે, પણ જ્યારે ધર્મ ઉપર જડતા લાગે ને એ અધર્મ બની જાય છે. ધર્મ ઉપર કટરતા લાગે એ ધર્મ અધર્મ બની જાય છે. તમારી પાસે ક્ષમતા હતી, તમારી પાસે બોલવાનો સમય પણ હતો, તમે એફર્ટ પણ લગાડ્યું, ભરી સભાની અંદર તમે એફર્ટ પણ લગાડ્યું, પણ તમે તમારા વચનોને મૂકીને જો એફર્ટ લગાડ્યું હોત તો એ ઘટના કદાચ ન બનત. તો એનો મતલબ સીધો એ છે કે આ દુનિયામાં જે માણસ તટસ્થ છે અને જે માણસ એક પક્ષમાં, મને કર્ણ ગમે, ભલે એનો પક્ષ ખોટો હતો પણ એ તટસ્થ હતો, એક સાઈડ હતો કે ભાઈ મારો એ ભલે અધર્મ તરફ હતો પણ હતો તો વનવે. આ દુનિયામાં જે માણસ તમારી હામાં હા પાડે છે અને તમારી નામાં ના પાડે છે એ એમ ન સમજવું કે તમને સમર્પિત છે. સ્વાર્થી વ્યક્તિઓની પણ આ નિશાની હોય છે, જે તમારી બધી વાતમાં હા પાડે અને બધી વાતમાં ના પાડે. આ માણસથી જીવનમાં ચેતવું જોઈએ. આ પ્રોસેસની શું કામ કે બળથી બુદ્ધિ તરફ આવ્યું ત્યારે ઇંગ્લિશ